તમારો હસતો ચહેરો જોઈને ખૂબ રાજી થઉં છું। આજે વાધણા જિલ્લા પંચાયત ના પ્રચાર અર્થે મારી સાથે તમારા ગામનું ગૌરવ, જેમને જિલ્લા પંચાયતમાં ખૂબ સારી કામગીરી કરી, પ્રજાની વચ્ચે રહ્યા, સતત કોંગ્રેસનો એક પ્રવાહ ચલાવવા માટે એમનું જીવન સમર્પિત રહ્યું છે એવા ઇબ્રાહીમભાઈ ચારોલિયા સાહેબ, જિલ્લાના ઉમેદવાર તરીકે લડાઈ રહ્યા છો। ખૂબ પ્રમાણિક વ્યક્તિ છે। તમારા ગામમાંથી સર્ટિફિકેટ મળેલું છે। સમગ્ર ગામના લોકો એક થઈ અને ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ભલામણ કરીને જેમને જિલ્લાના પદ ઉપર પહોંચાડવાનું જે કામ કરવા માટે કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે એવા ઇદ્રીસભાઈ, નીચે તાલુકાના 4 ઉમેદવાર છે, ફારૂકભાઈ, નઈમભાઈ, રોહિતભાઈ ને સાકીરભાઈ। આ ગામને કઈ મારે સરપંચશ્રી, આ ગામને મારે કઈ કહેવાનું હોતું નથી સાહેબ। 2017માં પહેલી વખત ચૂંટણી લડવા આવ્યો ત્યારે આ ગામે મને ખૂબ પ્રેમ આપ્યો, લાડ આપ્યો સાહેબ। આ ગામ સાથે જેટલો નાતો રાખું એટલો ઓછો। આ ગામ હંમેશા લાગણીથી રહ્યું છે સાહેબ। આ ગામે ખૂબ સારી પ્રેરણા પૂરી પાડી સાહેબ। સતત તમારી વચ્ચે રહ્યા કરે ઇબ્રાહીમભાઈ, અમિતભાઈ, દશરથભાઈ, નાના મોટા કામોમાં હંમેશા સમર્પિત રહ્યા સાહેબ। આ ગામ પાટણ જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ગયું સાહેબ। એક વખતનો એક અહીંયા વિડીયો બન્યો અને વિડીયો સમગ્ર ભારતમાં ચાલ્યો, પણ મારી એ દિવસે લાગણી એ હતી અને આજ ફરી આ મંચ પરથી કહું છું કે એની લાગણી છે। એમાં ચંદનજી ઠાકોર એક ટકોય ફર્યા એસાના મુદ્દા પર આ ભારતીય જનતા પાર્ટીએ આપણને ખૂબ હેરાન પરેશાન કર્યા। આપણા છોકરાઓ પર ન જાય, આપણી જોડે આખા ગામની અંદર કેટલીક વધારે અરજીઓ આલી અને ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે મુસ્લિમ આ ગામનો નાગરિક નથી। એનું આધાર કાર્ડ છે, એનું પાન કાર્ડ છે, એનું ચૂંટણી કાર્ડ છે, 7/12માં નામ છે, મકાન છે, પોતાની મિલકતો છે। આ ગામને વશે 100-200 વર્ષ થયા હતા। 100-200 વર્ષથી ક્યારે આવી વચ ના આવી અને આ વખત ભારતીય જનતા પાર્ટીના લોકોએ આપણને પરાયા ગણ્યા અને એનો જવાબ એસઆઈના મુદ્દાઓ પર આપણા કોંગ્રેસના કર્મઠ આગેવાનો ભેગા થઈ અને લડ્યા અને લડીને એક અવાજ ભેગા 5000 મુસ્લિમો પ્રાંત કચેરીમાં ભેગા થઈ અને આપણો અવાજ છે દિલ્હી સુધી પહોંચાડવાનું કામ આપણી કોંગ્રેસ પાર્ટીની ટીમે કરી। અને એટલેથી નહીં, ભારતીય જનતા પાર્ટીના લોકો ભેગા થઈ અને એસઆઈના મુદ્દા ઉપર તમારું નામ કાઢવા માટે આપણા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપર ફરિયાદ પણ દાખલ કરી, એફઆઈઆર પણ દાખલ કરી। એટલેથી ન અટક્યું, તે ડિંડોલમાં પણ 4 થી 5 છોકરાઓ પર એસઆઈના મુદ્દા ઉપર એફઆઈઆર દાખલ કરી। કેમ આપણે આ દેશના નાગરિક નથી? કેમ આ ગામના વતની નથી? કેમ અમે આ ગામ સાથે નાતો નથી ધરાવતા? આવી ભેદભાવ કરવા વાળી જો સરકાર છે એને 26મી તારીખે પંજાના નિશાન ઉપર 95% મતદાન કરો તો મારી લડત લેખે આવે એ વાત કરવા માટે આવે છે। અને તમે જો 95% મત નહીં કરો સાહેબ તો આ લોકોને તો ખબર જ છે કે અમારે શું કરવું છે। આરએસએસ ની વિચારધારા જ્યારે સમગ્ર દેશમાં ફેલાવો ફેરી ગયો હોય સાહેબ, અને એના માટે મારો રાહુલ ગાંધી, મારી પ્રિયંકા, મારી સોનિયાબેન અને અમારા અમિત ચાવડા જો તમારા માટે લડતા હોય તો તમારું નામ ગાર્ડન કાઢવા માટે 26,000 અરજીઓ કરી હતી। કોને કરી હતી? અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે ને એવા લોકોએ તમારા વિરોધમાં અરજી કરી। એનો જવાબ 26મી તારીખે આલજો એવી અપીલ કરવામાં આવે છે। આ દેશ આઝાદ થયો, આઝાદીમાં અનેક સંઘર્ષ કર્યા, અનેક સંઘર્ષના અંતે 14 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસને આજે મોંઘવારીની માજા મૂકી દીધી।
અને મોંઘવારીમાં એમને તમે એક રાજસ્થાનમાં આપણો ગેહલોત સાહેબની સરકાર હતી ત્યારે 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપતા, અને ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની 1000 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપે. એક મહિનામાં એક બાટલો જાય તો 12 મહિનાના 12 બાટલા જાય, અને વચ્ચેનો તફાવત સાહેબ 600 રૂપિયાનો પડે. 1272 7,200 રૂપિયા તમારા ગુજરાતથી વર્ષે લઈ જાય, અને આપણા ખેડૂતને કે અમે 2000 રૂપિયા આપીએ. 2000 રૂપિયા આપે, બીજા 2000 રૂપિયા આપે, 4000 અને 3000 રૂપિયાનો નફો કરે. આને જવાબ આપવો છે કે કેમ? આપણા જ પૈસા આપણા કાંઠી લૂંટી લેવાના, અને લૂંટી લીધા પછી આપણે એમની વાહવાહી કરવાની, મોટા મોટા પોસ્ટર મારવાના, મોટા મોટા હોર્ડિંગ લગાડવાના, મોટું મોટું આયોજન કરવાનું, અને એમાંથી આપણને એમ કે અમે તમને 2000 રૂપિયા લઈને એમાં આપણે રાજીપો બેઠાવા. હવે હદ થઈ ગઈ સાહેબ. તાલુકા પંચાયત સિદ્ધપુરની બને છે સાહેબ 100%, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જિલ્લા પંચાયત પણ બને છે સાહેબ. આ વખત આપણે જિલ્લા પંચાયતની 8 સીટો સિદ્ધપુર વિધાનસભાની જીતીએ છે, અને 33 વર્ષથી સિદ્ધપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે એના મૂળિયા ઉકળી રહ્યા સાહેબ. મૂળિયા ઉકળી રહ્યા, અને અહીંયા કોંગ્રેસની સહભાગીવાળી નગરપાલિકા પણ બનવા જઈ છે. આજે ઇદ્રીસભાઈને તમે જિલ્લા પંચાયત લડાવો સાહેબ, બહુ અભિમાન તો નથી કરતો સાહેબ, પણ તમારા ઇબ્રાહીમભાઈના બધાનો આ મૂકેલો ઉમેદવાર છે સાહેબ. કાલે જિલ્લા પંચાયત બનશે, ખૂબ સારા કેન્ડિડેટથી જિલ્લા પંચાયત બનશે, તો આ મંચ ઉપરથી તમને જાહેર કહેતો જાઉં છું કે ઇદ્રીસભાઈને કઈક નિગમમાં ચેરમેન બનાવવા માટેની ખાતરી આપવા માટે તમે બનાવો, એમને જિલ્લા પંચાયતમાં તમે સભ્ય બનાવો સાહેબ. અને મારી જો જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે તો મુસ્લિમ સમાજના આગેવાન તરીકે એક ચેરમેન સીટ આપવાની વાત આવશે, તો ચંદનજી ઠાકોર લડી અને મારા મુસ્લિમ સમાજના દીકરાને ચેરમેન બનાવશે એવી વાત કરવા માટે. પણ તમારાથી ક્યાંય નાની મોટી આગળ પાછળ જ્યાં કોઈ નાની મોટી કોઈને કહેવા જેવું હોય એને કહેજો, મતદાનમાં પાછો ના આવે. આપણા સમાજ સિવાય બીજા સમાજનો જો છેડો અટતો હોય ત્યાં પણ કહેજો. અને ફરી આપ સૌને એક વિનંતી કરું છું કે 2022 કદાચ 1200-1500 મતે હારી ગયો છું, અને 2024 કદાચ 14-15 હજાર મતે હારી ગયો છું, પણ 27માં તમે મારા ભાઈઓ થઈને મને 25,000 મતે જીતાડતી એવું આહવાન પણ કરો. તમારા વચ્ચેથી એક મિનિટ વાર જુદો નહીં પડું, તમારા વચ્ચેથી એક સેકન્ડ વાર અળગો પણ નહીં થવું. તમારી જ્યાં લડત કરવાની છે ત્યાં ચંદનજી ઠાકોર લડત લડશે સાહેબ, અને મારા સમાજને ક્યાંય તકલીફ ના પડે એના માટેના મારા પૂરતા પ્રયાસો પણ હશે. એટલા માટે બહુ દાટી વાત નહીં કરો. મારે હજી એક પીલુચા ગામનો મિટિંગ છે, 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, તો ફરી આપની વચ્ચે મળીશું, ખૂબ લોભી વાતો કરીશું. અને જ્યારે ઇદ્રીસભાઈને જિલ્લા પંચાયતના સદસ્ય ચૂંટાઈને આવો ત્યારે ઇદ્રીસભાઈ ફરી તમે આ જગ્યા પર સ્થળ ઉપર મિટિંગ રાખજો, અને ફરી આપ લોકોને આ સંશોધન કરીશું, પ્રવચન પણ કરીશું, અને ખૂબ સારા વિચારો સાથે આપ ભેગા મળીશું. ફરી આપ સૌને અપીલ કરું છું કે ઉપર ને નીચે ઉમેદવારને પંજાના નિશાન ઉપર 90% મતદાન કરજો. એસઆઈના મુદ્દા પર પેલી મિલમાં બેઠેલો ભાઈ છે ને એને ખબર પડે કે મેં તમારી હિંગા ચેડા કર્યા હતા, તો એના બદલામાં 95% મતદાન થયું. આટલી વિનંતી કરવા માટે આવ્યો છું. મને સાંભળી મારું સ્વાગત કર્યું. આ ગામ મારું છે, હંમેશા મારું રહ્યું છે. એટલા માટે આપ સૌને વિનંતી કરું કે આપ ફરી પંજાના નિશાન ઉપર, હંમેશા પંજાની સાથે રહ્યા છો, પણ પંજાના નિશાન પર મતદાન કરી વિજય બનાવો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર.